ઇલેક્ટ્રિક ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? તો આપણે લાક્ષણિકતા એક લીધેલી હતી. ફ્લક્સ એટલે કે સંખ્યા. ફ્લક્સ એટલે શું થશે? અહીંયા સંખ્યા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એની સમજૂતી વિશે અહીંયા ડિસ્કશન કરવાનું છે. તો આપણે એક લાક્ષણિકતા લીધેલી હતી કે એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, એટલે તે બિંદુ આગળ તીવ્રતા છે એનું મૂલ્ય આપે છે. તો આપણે લાક્ષણિકતા લીધી સંખ્યા છેદમાં ક્ષેત્રફળ બરાબર વિદ્યુત ક્ષેત્ર E. તો સંખ્યાને હું દર્શાવું છું phi વડે, ક્ષેત્રફળને a વડે. તેથી ફ્લક્સ phi, સંખ્યા એટલે ફ્લક્સ phi E into A આવું લખી શકાય. એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા એ ત્યાં આપણને તીવ્રતાનો ખ્યાલ આપે છે. પણ કઈ તીવ્રતા? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. જેમ આપેલ ક્ષેત્રફળમાં ક્ષેત્રરેખાઓ ગીચોગીચ, સંખ્યા વધારે તેમ તીવ્રતા વધારે, જેમ ઓછી સંખ્યા તેમ તીવ્રતા કેવી આવશે? ઓછી આવશે. તો હવે આના ઉપરથી ફ્લક્સ છે એનું સમજૂતી આપણે મેળવી દઈએ. આ વિદ્યુત ક્ષેત્ર હું લઉં છું. વિદ્યુત ક્ષેત્ર યુનિફોર્મ લીધેલું છે, નિયમિત વિદ્યુત ક્ષેત્ર. નિયમિત વિદ્યુત ક્ષેત્ર E છે. આની અંદર ફર્સ્ટ લઈ એક સમતલ લઉં છું, પ્લેન. તો હું એક પ્લેન લઉં, સમતલ. આ સમતલને રજૂ કરતો જે ક્ષેત્રફળ સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ એ હું આ રીતે લઉં. વિદ્યુત ક્ષેત્ર E પણ આ ડિરેક્શનમાં છે, તો બંને એક જ ડિરેક્શનમાં છે. તો આમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા તમે લો તો phi બરાબર લખી શકો છો, phi બરાબર E into A. કેટલી રેખાઓ પસાર થાય? phi બરાબર E into A. હું બીજું સમતલ લઉં છું, થોડું હું ક્રોસમાં લઈશ. આ રીતે ક્રોસમાં લીધું. આને ઇન્ડિકેટ કરતો જે એરિયલ વેક્ટર છે એ એરિયલ વેક્ટર હું અહીંયા લઉં છું. આ એક્સ અક્ષ છે, એરિયલ વેક્ટર આ થશે, આ એરિયલ વેક્ટર એ, આ છે એંગલ થીટા અને આ છે E. તો અહીંયા E નો એની ડિરેક્શનમાંનો કમ્પોનન્ટ કેવો આવશે? A cos થીટા આવશે. તેથી અહીંયા હવે ફ્લક્સ લેવો હોય તો અહીંયા ફ્લક્સ તમારે થશે phi બરાબર E into A cos થીટા. ઓકે, E into A cos થીટા આ આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી હવે બીજું લઈએ કે સમતલ આ રીતે લઉં, આ પ્લેન લઉં છું. આને રજૂ કરતો જે ક્ષેત્રફળ સદિશ છે એ અહીંયા આવશે અને E આ ડિરેક્શનમાં. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રરેખા આ સમતલમાંથી નથી પસાર થતી. એનો મતલબ એ કે આપણી પાસે આ સમતલ છે, ક્ષેત્ર આમ છે, તો આમાંથી કોઈ રેખા પસાર થતી નથી, કોઈ રેખા નથી પસાર થતી. અહીંયા ફ્લક્સ phi બરાબર કેવું તમને મળશે? 0 મળે. phi બરાબર 0. તેથી અહીંયા લખી શકો છો કે phi બરાબર E ડોટ A. E ડોટ A આના ઉપરથી લખી શકો. તો એ 3 3 તમે જોઈ શકો અહીંયા E અને A કેવા છે? સમાંતરમાં છે. તો થીટા બરાબર જ્યારે 0 હોય ત્યારે phi બરાબર EA થાય. થીટા બરાબર π/2 લો ત્યારે phi બરાબર 0 થશે, કારણ કે cos π/2 બરાબર 0 આ આપણે લખી શકીએ છીએ. ઓકે, તો આ રીતે વિદ્યુત ક્ષેત્રનો વિદ્યુત ફ્લક્સ તે phi બરાબર E ડોટ A આ આપણને મળે. હવે બીજું કે ફ્લક્સ ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. તો આના ઉપરથી લઈ શકીએ છીએ કે થીટા બરાબર 0 લો ત્યારે cos 0 કેવું છે? 1 છે. ત્યારે phi equal to E into A છે, એટલે ગ્રેટર ધેન 0 એટલે ફ્લક્સ ધન થશે. થીટા બરાબર તમે અહીંયા લો પાઈ, તો cos pi equal to -1, તેથી phi equal to -E into A, તો લેસ ધેન 0. તો અહીંયા ફ્લક્સ કેવું છે? ઋણ. અને થીટા બરાબર જે હમણાં લીધું π/2 લઈએ છીએ તો cos π/2 બરાબર 0, તો ફ્લક્સ બરાબર કેવું આપણને મળે છે? 0 મળે છે. ઓકે, તો આ ફ્લક્સ ધન, ઋણ અને શૂન્ય આ તો મેથેમેટિકલ સ્વરૂપે લીધું. હવે પ્રેક્ટિકલી અહીંયા પિક્ચરિયલ ફોર્મમાં કેવું કઈ રીતના લઈ શકીએ છીએ? તો આપણે જો ધારો કે આ સરફેસ છે એમાંથી બહાર ક્ષેત્રરેખાઓ નીકળે,
ક્ષેત્ર રેખાઓ શું માત્ર બહાર નીકળતી હોય, તો બહાર નીકળતું હોય તો ધારો કે હું આ પૃષ્ઠ લઉં છું, આ પૃષ્ઠ લઉં છું, તો પૃષ્ઠને રજૂ કરતો એરિયલ વેક્ટર એ આ દિશામાં અને ઈ આ ડિરેક્શનમાં, એરિયલ વેક્ટર એ આ ડિરેક્શનમાં, ઈ પણ એ ડિરેક્શનમાં, તો થીટા કેવો થાય 0. તો આના માટે તમે લખી શકો છો કે બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ છે એના માટે phi greater than 0. તો હવે અંદર દાખલ થતી ક્ષેત્ર રેખાઓ એટલે નેગેટિવ લઉં છું, નેગેટિવ. તો હું પૃષ્ઠ લઉં તો અહીંયા અંદર દાખલ થતી ક્ષેત્ર રેખાઓ લઉં, અંદર દાખલ થતી ક્ષેત્ર રેખાઓ અંદર દાખલ થાય, આનો એરિયલ વેક્ટર છે અહીંયા આવશે આ ડિરેક્શનમાં, તો ઈ અંદર જાય છે, એરિયા બહાર છે, તો એરિયલ વેક્ટર છે બહાર એટલે થીટા પાઈ થયો cos પાઈ -1, તો phi કેવું આવશે લેસ ધેન 0 આવશે, phi લેસ ધેન 0 થાય. ઓકે, પ્લસ લો તો phi ગ્રેટર ધેન 0 અને માઇનસ લો તો phi લેસ ધેન 0. અને ત્રીજું કે ક્યારે શૂન્ય હશે, તો જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અંદર દાખલ થતી હોય એટલી જ બહાર નીકળતી હોય, તો આ દાખલ થતી જેટલી હોય એટલી જ બહાર નીકળતી હોય તો ફ્લક્સ કેવું આવશે શૂન્ય. આ ખાસ આપણે યાદ રાખવાનું છે કે ટોટલ સરફેસ છે એમાંથી જેટલી અંદર એન્ટર થતી હોય એટલી જ બહાર નીકળતી હોય તો ફ્લક્સ કેવું આવશે શૂન્ય થાય. તો ફરી પાછું મેથેમેટિકલ સ્વરૂપે જો એરિયા અને ઈ બે એક જ ડિરેક્શનમાં હોય તો ફ્લક્સ ગ્રેટર ધેન 0 ધન આવશે, એરિયા અને ઈ બે વિરુદ્ધ દિશામાં હોય એટલે થીટા પાઈ હોય તો cos પાઈ -1, તો ઈ એ લેસ ધેન 0 આવશે. થીટા બરાબર π/2 હોય, cos π/2 બરાબર 0, તો phi બરાબર કેવું આપણને મળશે શૂન્ય મળશે. ઓકે, તો આમ ફ્લક્સ ધન ઋણ અને શૂન્ય હોઈ શકે. ફરી પાછું આપણે કે જે તે સરફેસ અમે સરફેસ લીધી એમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે તો કોઈ પણ સરફેસને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ એ ઓલવેઝ જે તે સમતલને લંબ બહારની દિશામાં જ હોય છે. તો બહાર નીકળતી ક્ષેત્રરેખાઓ માટે ફ્લક્સ ગ્રેટર ધેન 0, અહીં અંદર દાખલ થતી ક્ષેત્રરેખાઓ માટે ફ્લક્સ લેસ ધેન 0, અને જેટલી ક્ષેત્રરેખાઓ એન્ટર થાય એટલી જ જો બહાર નીકળતી હોય તો ફ્લક્સ તમને કેવું મળશે શૂન્ય જોવા મળે છે. હવે ફ્લક્સનો એકમ, આ તો બધું નિયમિત વિદ્યુત ક્ષેત્રની આપણે વાતચીત કરી. હવે અનિયમિત વિદ્યુત ક્ષેત્રની આપણે વાતચીત કરવાની છે. તો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે સિમ્પલ છે, તો આપણે સ્મોલ એલિમેન્ટ લેવો પડે અને શું કરવું પડે સંકલન કરવું પડે. તો એ આપણે ડીપમાં લેવાની જરૂર છે નહીં. તો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય તો એના માટે આપણે અહીંયા લખી શકીએ છીએ ફ્લક્સ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે, અનિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે phi બરાબર લખી શકે ઇન્ડિકેશન E ડોટ da આ આપણે લખી શકીએ પૃષ્ઠ સંકલન. સૂક્ષ્મ ખંડ લઈ પૃષ્ઠખંડ લઈ એના સમગ્ર વિદ્યુત ક્ષેત્રનું તેના પર સંકલન કરો તો આપણને શું મળી જશે ફ્લક્સ મળે. હવે આનો એકમ, તો E નો એકમ છે ન્યૂટન વોલ્ટ પર મીટર અને A નો એકમ છે મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેર મીટર જગ્યા તો વોલ્ટ ઇન્ટુ મીટર, વોલ્ટ એટલે જૂલ પર કુલમ ઇન્ટુ મીટર. હવે એના ઉપરથી ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખાય m1 L2 હોય એક આ એટલે L3 T-2 અને Q-1, Q બરાબર AT એટલે m1 L3 T-3 A-1. આ વિદ્યુત ફ્લક્સ છે એનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર આપણે જોયું. ઓકે, ચલો હવે ફ્લક્સ માટે લઈએ કેટલું પસાર થાય છે. આ ચોરસ છે, બાજુની લંબાઈ a છે અને અહીંયા કોર્નર ઉપર મેં q ચાર્જ મૂક્યો છે, કોર્નર ઉપર મેં q ચાર્જ મૂક્યો છે. તો તમને ખબર છે કે મેં કોર્નર ઉપર કે અહીંયા મેં સપાટી ઉપર મેં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર મૂક્યો હોય, અહીંયા મેં વિદ્યુતભાર મૂક્યો તેની ક્ષેત્રરેખાઓ આમ બધી બાજુએ હશે. ઓકે, તો આ રીતે ક્ષેત્રરેખાઓ આમ આવશે. તો એ રીતે ફેલાયેલી હોય તો હું આની ક્ષેત્રરેખાઓ અહીંયા દર્શાવું. આમ ક્ષેત્રરેખાઓ છે આ રીતે ફેલાયેલી તમને જોવા મળે. તો મીન્સ કે આ રીતે આમ ફેલાયેલી હશે ક્ષેત્રરેખાઓ. તો મીન્સ કે આનો એરિયા આ ડિરેક્શનમાં સમતલને લંબ અને ક્ષેત્રરેખા આમ. તો વિદ્યુત ક્ષેત્ર આ તરફ થાય અને ક્ષેત્રનો એરિયા એટલે આ સમતોલ એરિયા કેવો થયો લંબ. તો તમે જોઈ શકો ફ્લક્સ phi બરાબર
ઈ એ cos 90 cos 90 એટલે કેવું આવશે 0. ફરી પાછું વિદ્યુત ભારને મેં અહીંયા મૂક્યો. આની ક્ષેત્રરેખાઓ આ રીતે હોય. ક્ષેત્રરેખાઓ બિંદુવતની ક્યારે આમ વળાંક નહીં વળે. બિંદુવત વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ ક્યારે વળાંક વળતી નથી. એ હંમેશા આમ સ્ટ્રેટ લાઈન જ આપણને જોવા મળશે. હા, બીજો બાજુમાં નેગેટિવ ચાર્જ હોય તો વળાંક વળશે, પોઝિટિવ હોય તો વળાંક વળે, પણ એક જ ચાર્જ હશે તો એની આ ક્ષેત્રરેખાઓ આમ સ્ટ્રેટ હશે. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્રરેખા આ રીતે આવશે. આનો એરિયા આ ડિરેક્શનમાં હોય, સમદ્ર લંબ. તો ઈ અને એ બે પરસ્પર કેવા થયા? લંબ થયા. એટલે આમાંથી કોઈ ક્ષેત્રરેખા પસાર થતી નથી. ધારો કે મારી પાસે આ સમતલ હોય અને આ રીતે ક્ષેત્રરેખા પસાર થાય તો જ પસાર થતી કહેવાય. અહીંયા પસાર થાય તો આ સમતલમાંથી કોઈ ક્ષેત્રરેખા પસાર થતી નથી, કારણ કે ક્ષેત્રરેખા એ આપેલા સમતલને કેવી લંબ હોય તો જ પસાર થાય, બાકી નહીં થાય. તો આનો એરિયા આ ડિરેક્શનમાં, ક્ષેત્રરેખા આ ડિરેક્શનમાં, બે વચ્ચેનો એંગલ કેટલો? 90. તો આની સાથે લિંક ફ્લક્સ છે એ કેટલો આવશે? તમારે 0 થાય. ચલો બીજું લઉં છું. આ રેડિયસ છે, આ રેડિયસ, અને વિદ્યુત ક્ષેત્રરેખા છે આ રીતના પસાર થાય. આ રીતના. તો લઈએ તો ટોટલ આ સપાટીમાંથી અર્ધગોળામાંથી પસાર થતો, અર્ધગોળો લઉં છું, અર્ધગોળામાંથી પસાર થતો ફ્લક્સ, તો હજી હમણાં લીધેલું હતું, જેટલી એન્ટર થાય એટલી લીવ થાય એટલે કેટલું આવશે? 0. જેટલી એન્ટર થાય એટલી લીવ હોય તો કેવું આવશે? 0. હવે આ જે પાયો છે એટલે આ બેઝ છે, r ત્રિજ્યાના પાયા સાથે સંકળાયેલ ફ્લક્સ, r ત્રિજ્યાનો જે પાયો છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ જોઈએ તો તમે જોઈ શકો કે આ પાયો છે એને રજૂ કરતો એરિયા આ ડિરેક્શનમાં હોય. વિદ્યુત ક્ષેત્ર આ ડિરેક્શનમાં, બંને પરસ્પર ઓપોઝિટ ડિરેક્શનમાં. તો અહીંયા લખી શકાય માઇનસ ઈ ઇન્ટુ એ. તો માઇનસ ઈ એ એટલે પાઈ r સ્ક્વેર નેગેટિવ. હવે કર્વ સરફેસ સાથે આ કર્વ સરફેસ સંકળાયેલ ફ્લક્સ, તો અહીંયા આવશે ઈ ઇન્ટુ એ. તો ઈ એ કયું આવશે? આનો જ આવશે, કારણ કે આટલા વિસ્તારમાંથી ને શું પસાર થાય છે? ક્ષેત્રરેખાઓ. તો જેટલા વિસ્તારમાંથી પસાર થાય એટલા જ વિસ્તારનો એરિયા લેવાય. તો આપણે લખી શકાય ઈ ઇન્ટુ પાઈ r સ્ક્વેર. તમને એમ થાય કે કર્વ સરફેસમાંથી એનો એરિયા શા માટે નો લીધો? કારણ કે માત્ર આટલા વિસ્તારમાંથી જ ક્ષેત્રરેખા પસાર થાય, તો આટલો જેટલો વિસ્તાર હોય એટલો જ વિસ્તાર આમાંથી પસાર થાય, એટલા માટે એરિયા અહીંયા જે લીધેલો એ જ અહીંયા લેવાય. હવે આનો એરિયા ક્યારે લેવાય એના માટે લઈએ. ધારો કે તમને વિદ્યુત ક્ષેત્ર આ રીતના હોય, જે તે બિંદુને લંબ છે. તો હવે કર્વ સરફેસ માટે લઈએ તો ફાઈ કર્વ ઇક્વલ ઈ ઇન્ટુ આ કર્વ સરફેસનો એરિયા એટલે અર્ધગોળાનો એરિયા, તો 2 પાઈ r સ્ક્વેર આ આપણને મળશે. 2 પાઈ r સ્ક્વેર. કઈ રીતે? જો આમ સુરેખ પાયાને લંબ રૂપે જ રેખાઓ પસાર થતી હોય તો પાયાનો જ એરિયા લેવાનો, પણ અહીંયા કર્વ સરફેસને એવરી પોઈન્ટને લંબ રૂપે જો ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય તો આ કર્વ સરફેસનો જ એરિયા લેવાનો. તો તમારે આવશે ઈ ઇન્ટુ 2 પાઈ r સ્ક્વેર એટલે આ છે અર્ધગોળો. ઓકે, આ ખાસ આપણે યાદ રાખવાનું છે. તો આ આપણે લીધું. હવે ત્યાર પછી આગળ ઇલ્યુસ્ટ્રેશન 35. વિદ્યુત ક્ષેત્ર આમ છે અને આ સ્લેબ છે. તો પસાર થતું કુલ ફ્લક્સ, સંકળાયેલ કુલ ફ્લક્સ, તો આપણને ખબર છે કે જેટલી ક્ષેત્રરેખાઓ એન્ટર થાય છે એટલે શું થાય? લીવ થાય. તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ આવશે 0. આમાં કેલ્ક્યુલેશનની જરૂર નથી. જેટલી ક્ષેત્રરેખાઓ અંદર એન્ટર થશે એટલી ક્ષેત્રરેખાઓ શું થાય છે? લીવ થાય છે. એટલે ટોટલ આની સાથે લિંક ફ્લક્સ કેવું આવશે? 0 આવશે.
હવે બીજું અગત્યનું લેવાનું છે ગાઉસનો નિયમ. ખૂબ જ અગત્યનું છે ગાઉસનો નિયમ. તો સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે ગાઉસનો નિયમ ખૂબ જ અગત્યનો છે. તો ડિરાઈવ કરીએ. આ મારી પાસે પોઈન્ટ ચાર્જ છે Q. તો આને કારણે હું અહીંયા કેટલું ફ્લક્સ ક્રિએટ થાય છે એ મારે અહીંયા જોઈએ છે. તો R ત્રિજ્યાનો હું અહીંયા ગોળો ડ્રો કરું. રેડિયસ ઇઝ R. R ત્રિજ્યાનો ગોળો ડ્રો કરું તો આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ધન છે એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બહાર હોય. તો અહીંયા સ્મોલ એલિમેન્ટ લઉં. આનો આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ સ્મોલ એલિમેન્ટ છે એનો એરિયા પણ આ ડિરેક્શનમાં થશે dA. ઓકે, તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે અહીંયાથી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણી પાસે E છે. તો આપણી પાસે ફ્લક્સ phi બરાબર તમે લખી શકો, હમણાં લીધેલું છે કે ફ્લક્સ phi બરાબર E ઇન્ટુ ઇન્ટિગ્રેશન E ડોટ શું લખો છો dA લખો. કયું સંકલન? પૃષ્ઠ સંકલન. તો r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર સૂત્ર ગયું કે Q અપોન r સ્ક્વેર ઇન્ટુ r કેપ, અને dA બરાબર શું લખાય? એનું મૂલ્ય ગુણ્યા એની દિશામાં એકમ સદિશ એટલે dA ની દિશામાં એકમ સદિશ r કેપ. કિંમત અહીંયા મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશન પૃષ્ઠ સંકલન અહીંયા E એટલે કે Q અપોન r સ્ક્વેર ઇન્ટુ r કેપ ડોટ dA ઇન્ટુ r કેપ. r કેપ ડોટ r કેપ 1, therefore અહીંયા આવશે કે Q કોમન, ઇન્ટિગ્રેશન પૃષ્ઠ સંકલન અહીંયા dA r સ્ક્વેર કોમન નીકળશે. r સ્ક્વેર r કેપ ડોટ r કેપ 1 ઇન્ટુ અહીંયા શું લખાય dA. D એટલે આખા આ જે ગોળો મેં ધારેલો છે એનો એરિયા. તો એનો એરિયા તમે લખી શકો કે Q અપોન r સ્ક્વેર, ગોળાનો એરિયા એટલે 4 પાઈ r સ્ક્વેર. r સ્ક્વેર જશે k એટલે 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0, Q અપોન r સ્ક્વેર, અહીંયા r સ્ક્વેર જશે અને બીજું 4 પાઈ હતું તો 4 પાઈ r સ્ક્વેર ગયા તો અહીંયા આપણને મળશે Q અપોન એપ્સિલોન 0. તો phi બરાબર આપણને અહીંયા શું મળ્યું? Q અપોન એપ્સિલોન 0 આપણને મળે છે. phi ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન 0 મીન્સ Q એટલે કે આ જે સરફેસ મેં ધારેલી છે એની વડે ઘેરાયેલો ચાર્જ અને શૂન્ય અવકાશની પરમિટિવિટી. તો આમ ગાઉસનો નિયમ આપણે લખી શકીએ છીએ કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર બરાબર હોય છે. આ ખાસ યાદ રાખવાનું. કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર Q અને શૂન્ય અવકાશની પરમિટિવિટી છે એના ગુણોત્તર બરાબર હોય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો બીજું કે Q અને એપ્સિલોન 0 r આવતું નથી. તો અહીંયા ફ્લક્સ એ કોઈ પણ આકાર કોઈ પણ સાઈઝના પૃષ્ઠ માટે સમાન રીતે લાગુ પાડી શકાય છે. તો ગાઉસનો નિયમ એ આકાર અને સાઈઝ થી કેવું મળે છે? સ્વતંત્ર. એના ઉપર આધાર રાખતું નથી, એટલે બધા માટે સમાન છે. માત્ર ઘેરાયેલો વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એના ગુણોત્તર પર જ આધાર રાખે છે. જો ઘણા બધા વિદ્યુતભારો હાજર હોય, અહીંયા તો એક જ વિદ્યુતભાર છે, જો ઘણા બધા વિદ્યુતભાર હાજર હોય તો phi બરાબર સમેશન Q અપોન એપ્સિલોન 0 આ આપણે લખી શકીએ છીએ. phi બરાબર સમેશન Q અપોન એપ્સિલોન 0 આ આપણે લખી શકાય. તો ગાઉસનો નિયમ કીધું કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠ વડે ઘેરાયેલ કુલ વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય છે. તો આ આપણે યાદ રાખવાનું છે. ઓકે,
ચલો ગાઉસનો નિયમ વાપરવા માટે અગત્યના મુદ્દાઓ. ફર્સ્ટ, ગાઉસના નિયમની અંદર ફાઈ બરાબર પૃષ્ઠ સંકલન E ડોટ dA ઇક્વલ ટુ સમેશન Q અપોન એપ્સિલન 0 છે. તો ફર્સ્ટ આપણે અહીંયા લઈએ છે ગાઉસિયન સરફેસ. હું આ લઉં, Q1 ચાર્જ છે, Q2 ચાર્જ છે, આ Q4 ચાર્જ છે, આ Q3 ચાર્જ છે, અહીંયા Q5 ચાર્જ. તો અહીંયા બે પદ છે, ડાબી બાજુનું અને જમણી બાજુનું. તો ફર્સ્ટ જમણી બાજુમાં જે સમેશન Q છે એ ઘેરાતો જ વિદ્યુતભાર Q1 પ્લસ Q2 પ્લસ Q4 આવશે. જમણી બાજુ જે સમેશન Q છે એ માત્ર પૃષ્ઠ વડે ઘેરાતો જ વિદ્યુતભાર આપણે ધ્યાનમાં લેવાનો છે. જ્યારે ડાબી બાજુ એ વિદ્યુત ક્ષેત્ર EA બધા જ વિદ્યુતભારો Q1 Q2 Q3 Q4 Q5 બધા જ વિદ્યુતભારો એ બધા જ વિદ્યુતભારો Q1 Q2 Q3 Q4 અને Q5 ને કારણે વિદ્યુત ક્ષેત્ર મળે. બધા જ વિદ્યુતભારોને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર છે. જમણી બાજુ સમેશન કે માત્ર ઘેરાતો જ વિદ્યુતભાર, જ્યારે ડાબી બાજુ જે E છે બધા જ વિદ્યુતભારોને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર થશે. ઓકે, ત્યાર પછી આગળ કે ગાઉસનો નિયમ એ સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવા માટે થાય છે. ગાઉસનો નિયમ સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે થાય છે. ગાઉસનો નિયમ એ સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માટે આપણે થાય છે. ઓકે, તો સમમિતિ ધરાવતા એટલે કે સમમિતિનો મતલબ કે બે સમાન ભાગ કરી શકીએ, સમમિતિ કહેવાય. આપણી બોડી છે સિમેટ્રી કહેવાય. અહીંયાથી ભાગ કરો તો બંને ભાગ કેવા મળશે? સમાન. તો આપણે અહીંયા લઈએ છીએ કે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન વિદ્યુતભારનું વિતરણ પછી ગાઉસિયન સપાટી કેવી લેવાય? ગાઉસિયન સપાટી. ઓકે, અને વિદ્યુત ક્ષેત્રની દિશા. તો બિંદુવત વિદ્યુતભાર હોય, બિંદુવત વિદ્યુતભાર હોય તો એમાં ગાઉસિયન સરફેસ કેવી લેવી? તો બિંદુવત વિદ્યુતભાર માટે તમે લો તો ગાઉસિયન સરફેસ તમારે લેવા છે સ્ફેરિકલ, ગોળીય ગાઉસિયન સપાટી. ગોળીય ગાઉસિયન સપાટીમાં તમને ખબર છે ત્રિજ્યાવર્તી દિશામાં હોય, જે હમણાં લીધું આ રીતના હોય. એ ત્રિજ્યાવર્તી ડિરેક્શનમાં એટલે કે ત્રિજ્યાવર્તી ડિરેક્શનમાં હોય. રેડિયલ કહેવાય વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં. બિંદુવત વિદ્યુતભાર વિતરણ, ત્યાર પછી આવશે ગોળીય વિતરણ. વિદ્યુતભારનું ગોળીય વિતરણ ગોળા ઉપર હોય તો એ પણ ગાઉસિયન સરફેસ કેવી લેવાશે? ગોળીય. આમાં પણ કેવું હશે? ત્રિજ્યાવર્તી. ત્યાર પછી છે લાઇન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન. વિદ્યુતભારનું રેખીય વિતરણ. તો તમને ખબર છે તાર આપણે લઈએ છીએ તો તારનો આકાર કેવો છે? નળાકાર છે. આવો આકાર હોય તારનો તો ગાઉસિયન સરફેસ કેવી લેવાની? નળાકાર લેવાની. અને ત્યારે પણ વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? ત્રિજ્યાવર્તી. ઓકે,
અને પ્લેન લેશું તો પ્લેન વિતરણ આપણે લેવામાં આવે છે અને પ્લેનને કેવું આપણને લંબ તમને જોવા મળશે. તો આ વિદ્યુતભારનું વિતરણ આપણે લીધેલું છે. તો આપણે બધી જ સપાટી દ્વારા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે મેળવવાના છે. ગાઉસની એપ્લિકેશન છે, આની પછીનો પોઈન્ટ છે. આ બધાને કારણે વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાના છે અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશા પણ તેમાં આપણે લેવાના છે. તો ગાઉસના નિયમની મદદથી આગળ જે થિયરી લીધેલી હતી એમાં જે અનંત લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવેલી હતી એમાં રીત લાંબી હતી, અહીંયા આપણે કેવી થઈ હશે, ટૂંકી થઈ હશે. તો સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઇઝીલી શોધવા માટે આપણે આ ગાઉસનો નિયમ ઉપયોગી છે. ગાઉસના નિયમની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર આપણને ખ્યાલ આવશે કઈ રીતે ગાઉસનો નિયમ આપણે વાપરીને ઇઝીલી આપણે શોધી શકીએ. તો આ બધા વિતરણને કારણે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે મેળવવાના છીએ. ઓકે.